બધા મારા મિત્ર હતા તે મને આ બધો ખ્યાલ છે. અને બીજા સંગીતમાં જો કોઈ એને ચાહક હોય તો એ આ રઘુ બાપુ આજે અહીંયા એની હાજરી આપી છે ને ખબર પડી. તો એમના એક મોક્ષાર્થે આ સંતવાણી કાર્યક્રમ જીવ છે એ શિવમય બની જાય છે. એટલે શિવના શ્લોકથી કાર્યક્રમનો દોર આગળ વધારું છું. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંદભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય સુશાંતિ વહની વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજના અષ્ટવરદમ વંદે એ શિવમ શંકરમ ઓમ વંદે એ શિવમ શંકરમ. માતંગ બગિયું અને મોટરું અને જેની ક્રોડ્યું હોય તે જોને કાંત પણ તારે સેવકનું એ જોડે પરિયા શંકરા આજના આ પ્રાર્થના સભામાં ગુજરાત ને ગુજરાતથી બહારથી પધારેલા 4 આરાધકો છે. એમાં ચંપકભાઈ ભગવાણા, કેતનભાઈ વાઘેલા મારી બાજુમાં બેઠા છે. સમસ્ત ગુજરાતમાં એમનું પણ બહુ મોટું નામ છે. ડાયાભાઈ ડોડિયા ઠેઠ રાજસ્થાનથી કાકા પધાર્યા છે. એ પણ સંતવાણી બહુ સારી કરે છે. ત્યારે સોરઠ ખરા હે ના સંજરો આનંદ ચડ્યો
નાયો નહીં દામો કે રેવતી રે અરે રે પછી એનો એળે ગયો અવતાર સમસ્ત ગુજરાતમાં સંગીતમાં જે જૂનાગઢના હાજી રમકડું કહેવાય ત્યાર પછીનું જો કોઈનું નામ હોય તો એ અમારે રઘુબાબુ રમકડું છે એને તાળીઓના ગણગાથી વધાવું પરવીનભાઈના ખાસ મિત્ર હતા તેમના દીકરા નિરંજન ગોંડલિયા બાજુમાં વગાડે છે મિલનભાઈ વગાડે છે સંગીતમાં સહકાર આપે છે સંજયભાઈ લીલીવાવ ગામથી બેન્જોબર દુધરજિયા સાઉન્ડના સથવારે આજે તમારા કાન સુધી ચોખ્ખો અવાજ સંભળાય છે મનુભાઈ મોરી સિહોરની બાજુમાં ઉસરડ ગામથી આવ્યા છે જે મંજીરાના માણીકર એમને પણ તાળીઓના ગણગાથી આપણે વધાવીએ ત્યારે જવાનું છે હરેક માણસને કાળ કોઈ દિવસ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન ભીલે ભાલું માર્યું ઓલા શ્રી કૃષ્ણ હતા બલવાન સમય પૂરો થઈ જાય એટલે 5 પાંડવોને પણ હિમાલયની અંદર જઈ અને હાડ ગાળવો પડ્યો હતો એટલે કવિ કહે છે તારે વાતણી અનરાય તું રમતું સોને મેં તારું ધન રે આયું જોને ધન હે અરે રે મારી વેગળ નહીં આવી વસરાજ અરે રે મારી વેગળ નહીં આવી વસરાજ અરે રે મારી વેગળ નહીં આવી વસરાજ અતિ પ્રિય કૃષ્ણ પરમાત્માને જો કોઈ વસ્તુ હોય તો એને પ્રિય ગાય હતી મોરપીસ બંસી વગાડે કાળિયો ઠાકર સમય આવ્યો એટલે એને પણ આ ધરતી ઉપર અવતાર લઈને આવેલા એટલે જવું પડ્યું કોઈ 60 વર્ષ જીવે કોઈ 70 વર્ષ જીવે કોઈ 100 વર્ષ જીવે એક નાટક રૂપી પ્રભુ પરમાત્માએ આ ધરતી ઉપર મને તમને જન્મ આપ્યો करने की कर से धर पर धर से पाक नजर से मंजी थी गंभीर सागर से मिले उधर से परवाला अन सिर से थे आना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना मानस वियो जाए છે પણ માણસની કીર્તિ એનું નામ એનું ભજન બધા અમે હાજર છે વિકીભાઈથી માંડીને બધાએ કાળી સૌદેશમાં કાર્યક્રમ કરેલો આજ તો અમે આવ્યા પણ અમને દુઃખની વાત થાય છે કે એક વ્યક્તિ અમારો મિત્ર નથી એનું દુઃખ છે માણસ વયો જાય પણ માણસની કીર્તિ કાયમની માટે રહે સ્વર્ગવાસની પાછળ કોઈ વસ્તુ પોગતી નથી પોગતો હોય તો ફક્ત ને ફક્ત ભજન ભાગવત પ્રભુ પરમાત્માના 5 નામ પોગે છે દવે પરિવારે એ સાબિત કરી બતાવ્યું સ્વર્ગવાસની પાછળ ભજન એ જ પહોંચે પ્રભુ પરમાત્મા કે હું રાજી થાવ હું સ્વર્ગમાં આવ્યા છો પણ તમારી પાછળ ભજન થાય છે ભાગવત થાય છે જવાનું છે માણસનું જીવન તો બાપનું જીવન તો અગરબત્તી જેવું હોય બાપ છે એ કોઈ દિવસ કોઈને કે નહીં દુઃખ પડે તો અગરબત્તી જેવું જીવન એટલે હોય કે અગરબત્તી સળગે એમાંથી ધુવાડો નીકળે આજુબાજુમાં 2-5 માણસો બેઠા હોય એને સુગંધ આપે એ રાખ થઈ જાય પણ સુગંધ આપે ને એ બાપ કહેવાય બાપ બાપ ઉપર દુઃખ પડે તો કોઈને કહે ને નથી મફતમાં મળતા કે જેના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા આત્મો રાજી થાય એક સ્વર્ગવાસની પાછળ
કૂતરાને તમે દૂધ પાઈ દો, ખીર પાઈ દો, રોટલી ખવડાવી દો, એ તો આ દવે પરિવારે કર્યું છે મોકળગા પાસે, પણ જીવન સાર્થક કરી બતાવ્યું એમના પરિવારે. ભજન ની રાત જેકી બીજી કોઈ રાત નહીં, આ ભજન ની રાત જેકી બીજી કોઈ રાત નહીં, માયાની લાત જેકી બીજી કોઈ લાત નહીં, સાધુના સંગ જેકો બીજો કોઈ સંગ નહીં, લુગરા નંગ જેકો બીજો કોઈ નંગ નહીં, અને કર્ણ દાનેશ્વરી જેકો જગતમાં બીજો કોઈ દાનેશ્વરી નહીં. પ્રવીણભાઈની ટોપી નહીં, ગાડી ગમે ત્યારે અહીંયા બજારમાં મળ્યા હોય તો ગમે એટલી ઉતાવળમાં હોય અમને જોવે, પછી ડાયાભાઈ હોય, ચંપકભાઈ હોય કે ભાઈ ચેતનભાઈ હોય, અમને જોવે એટલે તરત ગાડી ઊભી રહી જાય. ઉતાવળમાં હોય તો અમને સા પાઈને પછી એની ગાડી આગળ વધે, એવો એનો મીઠો સ્વભાવ. કરને કી કરશે, દર પર ધરશે, પાક નજર સે મંજીતી, અને ગંભીર સાગર से मिले उधर से परवाला, सिर से आना फिर नहीं आना, जग में आखिर मर जाना, भाई जग में आखिर मर जाना. જગતમાં સારી કીર્તિ કરીને જગ છોડીને વયું જવાનું છે બધાને, કોઈ અમર પાટો લઈને નથી આવ્યું. પણ કાયમને માટે દુઃખ થાય આપણને, આપણો પ્રિય માણસ આપણી વચ્ચેથી વિદાય લે ને એટલે આપણને એનું દુઃખ લાગે. પછી ભલે એક જ્ઞાતિના ન હોય પણ દુઃખ લાગે, કારણ કે વર્ષો અને સમય એમની સાથે કાઢેલો હોય. નથી મફતમાં મળતા કે જેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. શું લઈ ગયા, શું લાવ્યા, શું લઈ ગયા? કાંઈ લઈ નથી જવાનું, કાંઈ લઈને આવ્યા નથી. કોઈના ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય, એનું વજન કરાવો તો 2 કિલો કે 2.5 કિલો થાય. 60 વર્ષ જીવે, 70 વર્ષ જીવે, 80 વર્ષ જીવે. ખોળિયામાંથી જીવ નીકળી ગયા પછી જૂઠા હે ભાઈ બાપ બડાઈ, જૂઠી માઈ માજાઈ, જબ જૂઠ જુદાઈ અંત જુદાઈ, દેહ જलाई સમશાના, અને સિર સેજ છે આના ફિર નહીં આના, જગ મેં આખિર મર જાના. માણસ ખલાસ થઈ જાય, શમશાનમાં અગ્નિદાહ દઈ દેવામાં આવે, પછી રાખનો ત્યાં મોટો જબર ઢગલો થાય. ઈ રાખના ઢગલામાં પાણીના 5 કે 7 પાણીના હાંડા તમે નાખી દો, અને પછી જે રાખ વધે એનું વજન કરો તો 2 કિલો કે 2.5 કિલો વજન થાય. પ્રભુ પરમાત્મા કે તારું વજન વધવા ન દઉં, તારું વજન ઘટવા પણ ન દઉં, મારા હાથમાં દોરી છે. પ્રભુ પરમાત્માના હાથમાં દોરી છે. એક નાટક રૂપે અહીંયા આપણે આવ્યા છીએ, પાત્ર ભજવીને સૌને વયું જવાનું છે. એક મિત્રતા એવી હતી. આજે કોઈ મંચ ઉપર બિરાજમાન છે ને એ બધા પ્રવીણભાઈ અને વિકીભાઈના મિત્રતાના નાતે અહીંયા હાજરી આપી છે. શ્રાવણ મહિનો છે ત્યારે કોઈ આરાધક મળે નહીં આપણને, સંગીતકારોથી માંડીને ગાયકો, પણ આવે શા માટે ન આવે? એનું જીવન એવું હતું. એટલે આરાધકો કચ્છ કાઠિયાવાડ ગુજરાત બહારથી આવ્યા છે, બધા એનો લાભ લેવાનો છે. ધર્મની વાતો ઘણી બધી છે, વચ્ચે વચ્ચે આપણે લેશું, પણ કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં ગૌરવવંતું નામ ટૂંકા સમયમાં જેને સંગીતની સાધના કરી છે એવા સૌ પ્રથમ ગણપતિ લઈ અને ચેતનભાઈ વાઘેલાને હું વિનંતી કરું કાર્યક્રમનો દોર આગળ ચલાવે. અસ્તુ. ચેતનભાઈને જોરદાર તાળીઓના ગણગડાટી વધાવો મહેમાનો.